ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને 39 દિવસ બાદ 1 લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે। નર્મદા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ હવે ધારાસભ્ય કેટલીક શરતોને આધીન મુક્ત થશે, જેમાં મુખ્ય શરત નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની રહેશે। ધારાસભ્ય ચેતર વસાવાને નર્મદા જિલ્લા જેલમાંથી મુક્ત કરવામાં આવશે। રાજપીપળા કોર્ટમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના જામીન માટે 20મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સરકાર તરફેણમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે દલીલો કરી હતી, જ્યારે ચેતર વસાવા તરફેણમાં એડવોકેટ સુરેશ કે જોશીએ દલીલો કરી હતી। તમામ દલીલોને અંતે ધારાસભ્યને 1 લાખ રૂપિયાના જામીન પર મુક્ત કરવાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। કોર્ટે દલીલને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે, જેમાં સૌથી મોટી શરત એ છે કે કેસનો ટ્રાયલ પૂરો ન થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ જિલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહીં। ચેતર વસાવા આજે જેલમાંથી મુક્ત થઈને નર્મદા ભરૂચ જિલ્લાની હેડ બહાર જતા રહેવું પડશે। તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ચેતર વસાવાના જામીન કોર્ટે મંજૂર કર્યા છે। આ મુદ્દે ચેતર વસાવાના વકીલ તેમજ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। આવનારા દિવસોમાં ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટી લોકસભા ભરૂચની અંદર ખૂબ આગળ વધવા માંગે છે, ત્યારે ભાજપનો ડર ખૂબ સાફ દેખાય છે। પહેલા તો ભાજપ પાર્ટીએ ચૈતરભાઈ વસાવા ઉપર ખોટી એફઆઈઆર કરાવી અને ખોટા કેસની અંદર મહિનાઓ સુધી એમના વાઇફ અને એમના પત્નીને જેલમાં પૂરી રાખ્યા, અને જ્યારે કોર્ટમાંથી ઓર્ડર થયો ત્યારે કોર્ટના ઓર્ડરમાં પણ એવું લખાઈને આવ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર ચૈતરભાઈ આવવું નહીં। આ શબ્દો એમ દર્શાવે છે કે છેક દિલ્હીના ભાજપવાળા સુધી ચૈતરભાઈનો ડર ફેલાયો છે। ભાજપવાળા ડરતા હોય તો ચોક્કસ એ ખુશીની વાત છે। ચૈતરભાઈ એક ટાઈગર છે, ચૈતરભાઈ એક લડાયક યોદ્ધા છે, અને આદિવાસી સમાજનું જબરજસ્ત હજડબમ સમર્થન ચૈતરભાઈને મળ્યું છે, ત્યારે ભાજપવાળાને ડર લાગવો સ્વાભાવિક છે। બીજી શરત, તેઓ નાસી કે ભાગી શકશે નહીં અને ટ્રાયલમાં પૂરતો સાથ આપવો પડશે। ચેતર વસાવાએ ફરિયાદીને ધાક ધમકી આપી ફોડવાનો પ્રયત્ન કરી શકશે નહીં। ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા તથા ભરૂચ સિવાયના જે સરનામે રહેશે એ સરનામાની વિગતો અને મોબાઈલ નંબર ચેતર વસાવાને રજૂ કરવાના રહેશે। ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચેતર વસાવાએ કોર્ટની પરવાનગી સિવાય ગુજરાત રાજ્યની હદ છોડવાની રહેશે નહીં। જ્યાં સુધી ચાર્જશીટ ન થાય ત્યાં સુધી દર મહિનાની 1લી તારીખે ચેતર વસાવાએ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વોટ્સએપ કે અન્ય માધ્યમથી પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવવાની રહેશે। સાથે જ આવા કે અન્ય ગુના ચેતર વસાવાએ ભવિષ્યમાં આચરવા નહીં। જો ચેતર વસાવા ચાહશે તો ટ્રાયલ વખતે ટ્રાયલ વહેલી ચલાવવા માટે અરજી કરી શકશે। જો ઉપરની કોઈ પણ શરતનો ભંગ થશે તો જામીન રદ કરવામાં આવશે। આ પ્રકારની 13 જેટલી આકરી શરતને લઈને નામદાર કોર્ટે જામીન મંજૂર કર્યા છે।